કારણ કે મારો કેમેરો જ ખોવાઈ ગયો હતો. એમાં ગાઈઝ એવું હતું એક જગ્યાએ હું મારું પર્સ ભૂલી ગઈ અને લાઈફમાં પહેલી વાર આવું બન્યું છે. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ આજે છે સન્ડે, સરસ મજાના રેડી થઈને આવી ગયા છે શોપ ઉપર. અને ગાઈઝ કાલે કેવું થયું ખબર છે, ગઈકાલનો વ્લોગ છે ને ટાઈમે આવ્યો જ નહીં કારણ કે મારો કેમેરો જ ખોવાઈ ગયો હતો. બરાબર, જો કે કેમેરામાં ગાઈઝ એવું હતું એક જગ્યાએ હું મારું પર્સ ભૂલી ગઈ અને લાઈફમાં પહેલી વાર આવું બન્યું છે કે હું મારો કેમેરો અને મારું પર્સ ક્યાંક ભૂલી ગઈ હોય. કદાચ એક સમય હું નિકેશને ભૂલી જાઉં પણ મારું પર્સ અને કેમેરો તો ના જ ભૂલું. બરાબર છે, એ વાત તો સાચી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો, આવું ભૂલી જાઉં તો ચાલે? કીધું કે ભાઈ પર્સ ના ભૂલે પણ મને એકવાર ભૂલી જાય. એવું નહીં, ખોવાઈ જાય. ખોવાઈ જાય મીન્સ ખોવાઈ જઈ શકો. કદાચ તમને લેવાનું ભૂલી જાઉં પણ કેમેરો અને એ તો ના જ ભૂલું. પણ પહેલી વાર એવું થઈ ગયું. ડ્રેસ સારો પહેર્યો છે, વસ્ત્રકાયાનો જ છે. તમારા બ્રાન્ડનું પ્રમોશન કરી દઉં, બરાબર છે ને? મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે અત્યારે. બધું જો મેશઅપ પડ્યું છે, ગોઠવાઈ રહ્યું છે અહીંયા રીલ શૂટ કરવા માટે. અને જે બધું જૂનું છે એ બી જૂનું, એટલે જો કે એટલું બધું જૂનું ના કહેવાય, અઠવાડિયા જૂનું જ કહેવાય. અઠવાડિયું થાય ને એટલે અમારા ત્યાં જૂનું જ કહેવાય છે કારણ કે અમારી પાસે બધો સ્ટોક નથી હોતો. અમુક એક બે સાઇઝ જ પડી હોય છે, બરાબર. તો આજનું આ જે મેં પહેર્યું છે ને બહુ જ ફાઇન છે, બહુ એટલે બહુ જ ફાઇન છે. કોટ સેટ છે જે અમારા ધ્રુવિશાને બહુ ગમી ગયો છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહીશ, કેવું લાગે છે? બહુ જ મસ્ત લાગે. અને આજે પીસ કેવા આવ્યા છે? બહુ જ મસ્ત આવે છે, બહુ ફાઇન. મતલબમાં એટલે અત્યાર સુધીમાં ને એનાથી પણ બેસ્ટ કલેક્શન આજે આવ્યું છે કારણ કે કોટ સેટની રિક્વાયરમેન્ટ બહુ કસ્ટમરને હતી પણ આપણી જોડે નહોતા. આ વખતે બહુ જ મસ્ત આવ્યા છે. આ તો આપણે ફાઇનલ જ કર્યો છે લેવાનો. હું તો લઈ જ લઈશ કે ફિટિંગ કરાવવું પડે તો ભલે કરાવવું પડે, નહીં? હેલો, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું કલેક્શન જો અમારી બે છોકરીઓ બધું ગોઠવી રહી છે, બરાબર. અને હું શૂટ કરવા માટે થઈ ગઈ છું રેડી, જે તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જ જશે. અમે લોકો આવી ગયા છે પાછા ઘરે અને જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? પહેલા શું બોલ્યો તો? રચિતાના ઘરે. જેજીના દર્શન કરવા જવાનું છે. પહેલા જોગીમાના દર્શન કરવાના, પછી દાદાના દર્શન કરવાના. યસ, તમારે બધાને આવું છે. એમ બોલશે કે પછી ફિયાના દર્શન કરવા જવાનું. અલા ઓકે. અને નિશુ મમ્માએ પહેર્યું એ કેવું લાગે છે? એ પછી પેલા મારું કેવું લાગે છે તો કે? ઓ બાપા, મમ્મી લાગે છે. કોઈ દિવસ મને નિકેશ આવું નહીં કીધું. નિકેશ મમ્મી કેવી લાગે છે? યમ્મી યમ્મી લાગે છે. આટલો બધો પ્રેમ આવી ગયો છે. કેવી લાગુ છું? આ શું થઈ ગયું? એવું ગંદુ તું ના કરે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેશો, કેવા લાગે છે કપડા? મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. શું એટલે મેં ના કીધું કે આટલી ફૂલ સાઈઝ માં આવે છે. હા ગાઈઝ, હવે એવું છે કે હું તમને લોકોને અત્યારે એ નિશુ નહીં પ્લીઝ, મામા બ્લોગ લે છે ને 2 મિનિટ્સ ને તું બધા છે ને મમ્મીને કિસ્સા કરી દેશે. એવું ચાલે? પછી ચાલે કે ના ચાલે? આ બધા જે આમાં વિડીયોમાં જે બધા જોવે છે ને બધા મમ્મીને કિસ્સા કરી દેશે પછી. ઓકે ગાઈઝ, એમાં કેવું છે ખબર છે કે દર વખત એવું થાય છે મસ્ત મસ્ત પીસ આવે, બરાબર, પણ આપણે ફર્સ્ટ પ્રાયોરિટી ક્લાયન્ટને જ આપીએ છીએ, બરાબર. પણ હમણાં ઘણા બધા એવા પીસ આવીને ગયા જે હું મારા માટે કાઢવાના જે ભૂલી ગઈ હતી. તો કાલે હું ગઈ ને તો મેં એવું ડિસાઈડ કર્યું કે જે મસ્ત મસ્ત પીસ છે, જો કે બહુ જ મસ્ત છે, જેટલું બી એના વખાણ કરું ને એ ઓછા છે કારણ કે અત્યારે ગરમીમાં આવા કોટનના પહેરવાની બહુ જ મજા આવે, બરાબર. તો મેં એવું ડિસાઈડ કર્યું કે હું પહેલાં મારા માટે કાઢી લઉં અને એવું જ મેં કર્યું છે કે જેમાં એમમાં ડબલ બંચ લાવી છું, બરાબર, એટલે બીજાને પણ ચાલે. શું કેવું? યસ, બરાબર છે ને? બરાબર. અને નિકેશ કે કંઈ નહીં, તું છે ને આટલો લોડ લીધા વગર પહેલાં તું તારા માટે કાઢી લે. બટ આજે મેં એક પીસ મસ્ત મજાનો કાઢ્યો છે જે મને બહુ જ ગમ્યો છે. કોટ સેટ છે, બરાબર. અને બહુ મસ્ત મસ્ત આ વખતે મેં રીલ શૂટ કરી છે જે હમણાં થોડીક જ વારમાં અપલોડ કરું છું. તો જોઈને તમારા લોકોને જે કંઈ ઓર્ડર કરાવવો એ પણ કરાવી શકો છો. સાથે જ અમે લોકો જઈ રહ્યા છે એણાસણ મંદિર અને નિશિવે કીધું એમ રચિતાના ઘરે અને ડભોડા દર્શન કરવા પણ જવાનું છે. મારી સાથે તમને પણ રચિતા જોવા મળશે, જોગણીમાના દર્શન કરવા મળશે અને ડભોડાના દર્શન કરવા મળશે. બોલો પવન પુત્ર હનુમાન કી જય. આહા હા,
બોલો તો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. નિશુ તું કહેતો ખરા કે હવે તને બીક લાગે છે? ક્યાંય બી તને હવે અંધારામાં બીક લાગે છે? તું કોને યાદ કરીને જાય છે? હે ને? અને નિશુ હનુમાન ચાલીસા કરે ને, હનુમાન ચાલીસા કરે તો નિશુ કેવું કરે? આંખો બંધ અને હાથ જોડેલા. યે! નિશુને પછી સુપર પાવર આપી દીધો તો નહીં દાદાએ? કેટલું બધું આપી દીધું તું બધું કે આ બધાને કહેતો ખરા? અંધારામાં બીમાર નિશિવ જાય અને દાદા એને સુપર પાવર આપે છે. એ વસ્તુ Toys લઈ આવીશ? આપણી પાસે ઓલરેડી બહુ બધા ટોયસ છે. હા. અને દાદાના ઘરે જે પહેલા જવાનું. હવે નિશુને પ્રોબ્લેમ એ છે બરાબર કે નિશુ ટોયસ લઈ આલીશ બસ પહેલા મોકો તો ટોયસ લઈ આલીશ આવું કે એટલે ના બી ના પડાય. વિચારીશ. કયું? શેના વાળું? આપણા ઘરે ઓલરેડી છે બેટા ટોયસ. તારી પાસે એવું તો કશું છે બાકી નથી કે બાકી રહ્યું હોય તે કે છે બાકી કશું? રાખ્યું છે ટોયસ માં? દાદાની ગદા જોઈએ તને? આટલી ચાલશે નાની તાર બેગમાં લગાવવા માટે? ડન. બધાને કહી દે હું ગદા લઈ લઈશ આજે. મોટી ગદા, નાની માં તો છે ને ભયને ધરાવો જ નહીં આવતો. એ ભાઈ નેહા માસી મળી ગઈ છે અમને. હેલો, હાય. દર્શન થઈ ગયા? ઓકે. કોની અસર આવી? આ વાટને કોની અસર આવી? ઉડી ગયો કલર કલર ઉડી ગયો? આલ્યા થઈ ને આહા. વાઈટ આયા જો દેખાય નિશુ ક્યાં ગયો? આઈ ગયા નિશુ કોણ આવ્યો? આન બોલાવશું બોલતો જ નહીં કેવો ખુશ થઈ ગયો તો હમણાં તો. અરે એમ નહીં બોલતો એ હમણાંથી ઘરે મમ્મી કે તું આવતી નહીં. હજી મારી બેનપણી અંજોડાની તો મને કે તારી બેન તો મને ઘણી વખત અહીંયા દેખાય છે અલ્યા અને એટલામાં એટલે દેખાય. મને તો બેન આવી જો મારી બેનને પણ જાણે જ કીધું અચ્છા. આ છે ડભોડા પણ થયું એવું કે ગાડી પહેલી વાર આટલી દૂર પાર્ક કરીને અમારે અંદર જવું પડશે કારણ કે અહીંયા બધી તૈયારી ચાલી રહી છે બરાબર હનુમાન જયંતીની અને વાતાવરણ જ આમ કહેવાય ને કેટલું મસ્ત મસ્ત લાગી રહ્યું છે. આટલી ભીડ અત્યારે છે એટલે બધા એડવાન્સમાં જ દર્શન કરવા માટે આવી રહ્યા છે. અમને લોકોને તો એવું હતું કે સેટરડેના લીધે ભીડ હોય તો બરાબર છે પણ આજે સન્ડે છે અને એમના બધા જ ભાવિ ભક્તો દર્શને પધાર્યા છે. અમને નથી ખબર, અમે બીજા રસ્તેથી જઈએ છીએ, કેટલું ચાલવાનું છે. ઓકે, અહીંયા સામે દેખાય છે જો ડેકોરેશન હું તમને બતાવું. ચંપલ કાઢે છે બૂમ તો પાડ પણ દિયાને. બૂમ પાડ બેટા, બૂમ પાડ. કેમ બૂમ નહીં પડાતી? હેલો, જય શ્રી કૃષ્ણ. નિશુ ફિયાન શોધી બતાવીશ ને તો જ આજે તારા ટોયસ મળવાના તને બરાબર. ચલો શોધી બતાવો. એટલામાં હમાઈ જાય. જય શ્રી કૃષ્ણ. મળી ગઈ. મને લાગ્યું કે આ બાજુ કોક ગયું ખરું પણ ખબર ના પડી. અમે લોકો પહોંચી ગયા છે ઘરે ને મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ. ગરમીમાં તો પછી ને ગાઈઝ રાત્રે નાહવું જ પડે અને એકદમ ફ્રેશ થઈ ગયા છે. રચિતાના ઘરે ગયા હતા, ડભોડા સરસ મજાના દર્શન કર્યા અને બહુ જ એન્જોય કર્યો. તમને લોકોને વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.